માતાજી મિત્રો, હું છું પ્રકાશ ઝાપડિયા અને માનવ સેવા ગ્રુપ ગુજરાતના અધ્યક્ષ. તો આજે એવો અમારે કૃષ્ણાબેન, જોકે ઉંમર એમની નાની છે, હજી કેટલા વર્ષની ઉંમર છે? 8 વર્ષની ઉંમર છે. તો 8 વર્ષની ઉંમરની અંદર અત્યારે એ હાલમાં ધ્રોલ, જે આપણે રાજકોટથી જામનગર હાઈવે ઉપર આવેલું છે, ત્યાં ધ્રોલની અંદર એક નાનું એવું આશ્રમ છે. ત્યાં એ લોકો રાત્રિવાસો રહ્યા છે. અને સુરતથી મામા ક્યારે નીકળેલા? 20 તારીખ 20/4/2024. તો કૃષ્ણબેન, તમે આ ખજૂર દાદા તેમજ આપણી સુનક, જે ઇંગ્લેન્ડની અંદર વડાપ્રધાન છે, આ બેના ફોટા રાખીને તમે જે યાત્રાઓ કરો છો એનું કારણ શું છે? કેમ કે આ ખજૂર દાદા રહ્યા ને એ ગરીબોની મદદ કરે, ઘર બનાવી દે. એટલે કે આ દિવાળીની જ વાત છે. મેં પપ્પાને કીધું કે પપ્પા કે મેં ખજૂર દાદા વિડીયો જોતી, તો પછી મેં પપ્પાને કીધું કે પપ્પા તમે આ જોવો. પછી મેં પપ્પાને કીધું કે પપ્પા કે આપણે આની માટે કંઈક કરવું જોઈએ. પછી પપ્પા કહે કે આપણે શું કરીએ, આપણે તો નાના માણસ છીએ. એટલે પછી મેં વિચાર્યું કે પપ્પા કે આપણે કાંઈ ન કરવું તો કાંઈ નહીં, પણ આપણે મોટા મંદિરે જઈને પ્રાર્થના તો કરીને. તો પપ્પાએ કીધું કે હા, જો તું થાકીશ નહીં ને તો આપણે એક 4 ધામની યાત્રા કરીશું. તો જો તું માર ભેગી જ રહીને. એટલે પછી પપ્પાએ મને એવું કીધું કે મેં કીધું કે પપ્પા હા, કાંઈ વાંધો નહીં, હું આવીશ. તો જુઓ મિત્રો, આજે કૃષ્ણ જે બોલે છે એ ખજૂર દાદા બહુ સરસ મજાના ગરીબ માણસોને સેવા કરે છે. તો એમના માટે એમને 4 ધામની યાત્રા જે સાયકલ દ્વારા કરવામાં જે આવે છે, તો જે સાયકલ લઈને જે 20 તારીખે સુરતથી જે નીકળેલા અને હાલ અત્યારે ધ્રોલની અંદર છે, અને ત્યાં હું એમની મુલાકાતે આવેલો. તો મામા, આજે આપણે ઇંગ્લેન્ડના વડાપ્રધાન છે, તો એમના માટે પ્રાર્થના કરવાનું કાંઈ માટે તો એવું કહેવામાં આવે છે કે આ ઇંગ્લેન્ડના હાલના વડાપ્રધાન છે જે, અમે એના માટે એવી પ્રાર્થના કરીએ કે કારણ કે જે આપણા બ્રિટિશ કાળ હતો જ્યારે આપણા દાદાઓની જિંદગી બરબાદ કરી નાખી. તમે કદાચ જાણતા હો તો જ્યારે પણ બ્રિટિશ કાળ હતો ત્યારે આપણા અહીંના લોકોને લઈને ક્યાં લોકોને મૂકી દીધેલા છે બ્રિટિશ ગવર્મેન્ટ. એ હજી કોઈને પત્તો જ નથી. અને જો હાલ અત્યારે તો આપણે ત્રીજી પેઢી ત્યાં વડાપ્રધાન હોય તો હું તો મારા માટે નથી કહેતો, પણ આખા ભારતીયને કહું છું કે ભારતીય નાગરિકો જેટલા પણ ભારતમાં રહે છે એ બધા માટે છે ને આપણે ભારતીય તરીકે આ ઇંગ્લેન્ડના વડાપ્રધાન ઉપર ખૂબ જ ગર્વ હોવું જોઈએ. કેમ કે આપણા ઉપર જેને 200 વર્ષ રાજ કર્યું અને વડાપ્રધાન છે, તો આપણે એના ઉપર ખૂબ ગર્વ હોવું જરૂરી છે. અને દરેક ભારતીય નાગરિક માટે એ મહત્ત્વની અને ગૌરવભરી વાત છે. તો અત્યારે તમે અહીંયા હાલ ધ્રોલ છો, તો આગળ તમારે આમ પાછળ કઈ જગ્યાએ તમે દર્શન કરીને આવેલા? પાછળ તો અમે જ્યારે 20 તારીખે સુરતથી નીકળ્યા એટલે એમાં એવો હતો માહોલ કે ઘરે બધા લોકો આવતા હતા, સગા વાલા, તો એ બધાના આશીર્વાદ લેવા. અને અમારી યાત્રા કંકારેશ્વર મહાદેવ મંદિર જે કતારગામમાં આવેલ છે ત્યાંથી ચાલુ થઈ છે. અને ત્યાર પછી બધા અમે ઘેરે ગયા અને ઘેરે પણ સગા વાલાને બહુ ભીડ હતી, પણ બાકી મેં ફાઇનલ નક્કી કર્યું હતું 20 તારીખ મારા માટે બેસ્ટ છે. 20 તારીખે હું નીકળવાનો હતો, પણ 20 તારીખે મારે નીકળતા એક બેનના આશીર્વાદ લેવા જવાનું હતું. એટલે 6:30 થઈ ગયા. ત્યારબાદ અમે સુરતથી નીકળ્યા અને પહેલી જ નાઇટ અમે 16 કિલોમીટર રાખ્યા. થોડીક સાયકલમાં રિપેર કરવાનું પણ બાકી હતું અને 16 કિલોમીટર રાખીને અમે પહેલી નાઇટ કામરેજમાં રહી ગયા, એક રિલેશનની ત્યાં. અને ત્યારબાદ અમે નીકળ્યા, પછી પાવાગઢ ગયા. પછી પાવાગઢથી નીકળ્યા એટલે સીધા સાળીમપુર, પાળિયાદ, ચોટીલા અને વચ્ચે નાના મંદિર ઘણા આવતા હતા, ત્યાં અમે રાતવાસો કરતા હતા. બસ આ રીતે ધીરે ધીરે કરીને અમે અત્યારે અહીં પહોંચ્યા ધ્રોલ નજીક. જે ધ્રોલ અહીંથી માત્ર 4 કિલોમીટર જેવો અંદાજે દૂર છે. અને અહીંયા રોડ પર સાંઈબાબાનું મંદિર છે, સામુંડમાનું મંદિર છે. તો આપણે આગળ અહીંથી પછી તમે ક્યાં જવાનું? હવે અમે અહીંથી જઈશું 4 ધામમાંનું. સમજો ને કે ભાઈ આપણે 4 ધામ એટલે કે દ્વારિકા, પછી ઉત્તરમાં કેદારનાથ જે ઉત્તરાખંડમાં આવેલું છે. ત્યારબાદ અમે નીકળશું કેદારનાથથી અને નીકળીને વાયા અયોધ્યા. હું પણ મેન ઉદ્દેશ તો એ છે કે આ લોકો માટે છે ને અમે પ્રાર્થના કરી છે, હરેક મંદિરે જઈને પ્રાર્થના કરી છે, જેથી કરીને એના જીવનમાં કોઈ પણ મુશ્કેલી ના આવે, કોઈ પણ સંઘર્ષ ના કરવો પડે અને એના આવતા કોઈ પણ કાળ હોય, મતલબ જેવા પણ કાર્ય હોય એને બહુ જ અનુકૂળ થાય એ રીતે બસ આવો તમે પ્રાર્થના કરીએ છીએ. તો તમે જ્યાં તમે રાત્રિવાસો કરો ત્યાંથી સવારમાં તમે ત્યાંથી નીકળો ત્યારે તમે આખો દિવસની અંદર કેટલા કિલોમીટર સુધી પણ ચાલી જાય છે.
પણ જ્યારે આમ તો કે આ ચોટીલાથી આ સાઈડ આવ્યા તે રસ્તો અમારા માટે થોડોક અઘરો પડ્યો, કઠિન છે. એના માટે કારણ છે કે એક તો રસ્તા ખૂબ જ ઢાળવાળા અને પવન સતત એક ધારો સામે જ આવી રહ્યો છે, એટલે થોડી ઓછી હાલે સાયકલ. 100 પણ તો પણ 60 કિલોમીટર ઉપર તો હાંકીએ છીએ, બાકી 80-85 ફાઇનલ. તો ચાલો મિત્રો, આપણે હવે જે જોકે મારા મામા થાય છે અને અમારા મામાની દીકરી છે, તો હવે એ લોકો કઈ રીતેની આગળ એમને યાત્રા કરે છે તે તમને